શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की जय श्याम सुंदर श्री अमनी महाराणी की जय श्री गुसाई जी परम दयाल की जय श्री गोकुल नाथ की जय दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल की जय अपने माथे बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण जय श्री कृष्ण। काले पाटोत्सव नो आनंद माण्यो। डर गया सो मर गया। सत्संग बधाई सांभळे छे पण असर थाय ए पुष्ट करावे। बाकी त्याय बे चार जणा एवा हता जे जागेला हता एने न उठाड़ी शको। ऊंघमां होय एने उठाड़ाय। नाना हता ने जोईने के हमणां उठाड़वा आवे छे आपणने એટલે માથે ઉઠીને હોઈ જાય। હવે ગમે એટલી બૂમો પાડે ને તો હા ન કહીએ એટલે કાકા કે મને ખબર છે તું જાગસ। જો જાગેલાને ન જગાડી શકો, ઊંઘેલાને જગાડી શકો। એમ કાલે ત્યાંય બે ત્રણ જણા આવ્યા હતા જેણે ઠાને જ લીધું હતું કે અમારે કરાવવા જ નથી, આપણે છેલ્લું મહેનત કરી દીધી કાલે। આજે આ બે દીકરીઓ આવી હતી બરાબર। હવે એમાં ઓલી છોકરી નાની હતી, એને તો હાથ પેઢીમાંય કોઈ એ કે અમારે તો ઠાકોરજી પુષ્ટ કરાવવાની સમજણ જ નહીં। એક બે રાય મંદિર આવીને તો ગળામાં બધાને કંઠી જોઈ એટલે મેં પૂછ્યું એ કે કંઠી વિના દર્શન કરવા આવો છે? એટલે કે અમે તો બધા માનીએ। હા એ કે તો બરાબર। પછી થોડાક દી દર્શન કર્યા તો મેં પૂછ્યું કે આપણને ક્યાંથી લેવાની? તો કે જે શ્રી આવે ને ત્યારે નામ, તો કે જે શ્રી કોણ એ જ ઇલાંટી મને ખબર નહીં। એ કે વળી હળીએ ચડી ત્યાં એ કે મને યુટ્યુબમાં બધું નવું નવું રસોઈ કે નવું કાંઈ હોય ને તો જોવાની આમ, બાકી મને મોબાઈલ બહુ ગમે નહીં। તો જોતાં જોતાં તમારું આવ્યું એટલે ખાલી જસ્ટ સાંભળવા પૂરતો 2 મિનિટ રાખ્યો। હવે ક્યારેય કે 1.5 કલાક થઈ ગયો ખબર ન પડી। પછી તો મેં સેવ કરી લીધો ને સબસ્ક્રાઈબ કરી દીધો એટલે રોજ જોવા માંડે। પછી હવે અંદર પુષ્ટિ માર્ગીય સત્સંગ આવે, ઈલાબેન દેસાઈનો આવે। પછી થોડાક દી થયા તો મેં કીધું હવે આ બધું પૂછવું કોને, આ આંટી મળે ક્યાં? પછી પાછી આવી મંદિરે કે તમે આવેલો સત્સંગ આવે છે એને ઓળખો છો? એ કે અહીં 5મો બગલો સેન્ટ્રલ બેંકની બાજુમાં જ રહે છે। એ કે પછી તો સવારે આવવા માંડી, રાહ જોવા માંડી કે ક્યારે આવે। બ્રહ્મ સંબંધે લીધો। મારે એક જ દીકરી છે અને એ સ્કૂલમાં, હવે તો કોલેજમાં આવી અને એના મિસ્ટર 3 જણા, 3 બ્રહ્મ સંબંધ। કારણ કે હું ટાઈમમાં થાવ ત્યારે કોણ કરે? હવે હું ને દીકરી બે હારે ટાઈમમાં હોય તો કોણ કરે? હવે નક્કી કર્યું કે એલાંટી છેલ્લે બોલે કે અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ, એટલે હું એ કે આમ વાળ જાઉં અદપ કે ભાઈ મારા ઘરે જ નહીં બિરાજતા। પછી તો બ્રહ્મ સંબંધ લીધે 1.5-2 મહિના થયા ને પછી તો કે બસ માં તો, એટલે દીકરીએ કીધું બધું પૂછ્યો। પછી બધું પૂછ્યું ને ફોનથી આજ્ઞા લીધી ને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા। તો ઘરે આવી તો દીકરીએ તો ફુગ્ગા ને બલૂન ને તોરણ આસોપાલવના ને ચારે બાજુ એ કે પેલું સ્પ્રે કરેલો પંખામાં ને એ કે ચૂંદડીના ઓલા કરેલા ને એ કે લે આપણા ઘરે લાલો આવ્યો। એ કે લૌકિકમાં દીકરી ઉપર દીકરો આવે ને તો બધા ગાંડા થાય, પણ અમને તો અલૌકિકમાં પ્રભુએ લાલો આપ્યો। હવે એ કે ઘરનું વાતાવરણ કેવું? હવે કે મારા ઘરવાળો એકનો એક
નહીં નણંદ કે નહીં દેર કે નહીં જેઠ, સાસુ સસરાય નહીં. હવે જાવું આવું બધું. હવે એ કે મારા મમ્મી ગયા તો અમારા નિવેદ થતા હતા, એટલે દર વખતે અમે ત્યાં જઈએ. કારણ કે પહેલાં તો ક્યાં શ્રીજી બાવાને પોસ્ટ કરાવો ને આ બધી અમને ખબર જ નહીં. કે મારે જે કેવું છે લાંટી તમને આ કેવું છે કે આપણા કરતાં આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણી કેટલી ચિંતા કરે છે. એટલે ત્યાં ગયા એટલે બધાએ કીધું લાલી નો આવી, લાલી નો આવી. એ કે મારી બાને ખોટું બોલતા ન આવડે. બીજા હોય તો એમ કે ટાઈમમાં આમ તે. એ કે એને ઠાકોરજી પોસ્ટ કરાવ્યા ને એટલે હવે એ કોઈ દી નહીં આવે. મારા કાકી બોયલા લાવ તારા ઓવારણા લો, તમારી તો 70 પેઢી તરી ગઈ. આજે તારી દીકરીએ ઠાકોરજી પોસ્ટ કરાવ્યા. આવી દીકરીને તે જન્મ આપ્યો ને તને ધન્ય છે. જે મનમાં મને મારા મમ્મીને બધાને વ્યથા હતી કે આ કુળદેવીનું હશે, ત્યારે આ લોકો આપણને બધાએ કીધું વાહ ભાઈ વાહ, હવે તો તું કાનોડાની થઈ ગઈ ને કાનોડો તારો થઈ ગયો. ઇલાંટીઓ કોઈ અમને ઓલું ગોયણી નહીં કરતું. કોઈ અમને પેલા હવન હોય ત્યારે પ્રસાદ લેવા નહીં બોલે. હવે એનાથી પરાકાષ્ઠા કહો. મારા મમ્મી પપ્પા અહીં એકલા રહે અને મારો ભાઈ કેનેડા, હું એકની એક. એટલે વારંવાર મારે કાંઈ હોય તો જવું પડે. એટલે મેં કીધું કે હું તમારા ઘરનું ન ખાઉં. મેં કીધું એવું ન રખાય, મિશ્રી લઈ જવાની. આપણા મા બાપ તો આપણા છે ને. હવે એકવાર એ કે મારે 2 દી રોકાવા જવાનું છે, તો મેં તો મારા ઠાકોરજીને ક્યાંય ન પધરાવો. એ કે મારા મમ્મી પપ્પાએ કીધું અમે અમારા રૂમમાંથી બહાર નહીં આવીએ, અમે ત્યાં ઠાકોરજીને દર્શન નહીં કરીએ. મારા પૈસાનું દૂધ ને બિસ્લેરીને બધું લાવી અહીંથી લઈને ગઈ હતી. મારા મમ્મી પપ્પા 2 દિવસ ઠાકોરજી ઘરમાં રહ્યા અને જે રાજી થયા છે ને રાજીપો મેં હજી એમની આંખમાં નથી જોયો. એ ક્યારે બ્રહ્મ સંબંધ લેશે મને નથી ખબર, પણ એમનો રાજીપો જોઈને મને એમ થયું કે ઘરમાં એક વૈષ્ણવ હોય ને પછી બીજા વૈષ્ણવ થતા વાર નથી લાગતી. આજે જ આવીને ગઈ, વાત કરીને ગઈ. તો પ્રભુ ઘરમાં એ કે આવે છે ને ત્યારે તમે કહેતા ને કે આપણા કરતાં આપણા ઠાકોરજી આપણી ચિંતા વધુ કરે છે. તો ત્યારે એ કહેલા ને મારા બ્રહ્મ સંબંધ નહીં, હું ખાલી તમારું સાંભળું અને ઠાકોરજીને. હવે પ્રભુ ઘરમાં પધાર્યા, ઘણા એવા પ્રસંગો બન્યા કે આપણી વ્યથા આપણા પ્રભુએ આપણા પહેલાં પોતાના સર પર લઈ લીધી. સોડીનો ઘાસ હોય સર. અને આ બધું તમે બોલતા ને ત્યારે એમ થતું કાંઈ આવું હોય, કાંઈ આવું હોય. પણ અમારી સાથે બન્યું ને કે જે મારા કાકી, એટલે અમને ખબર જ કે એ કહેશે જ, એવું ના ચાલે. નિવેદમાં તો આવવો જ પડે કુળદેવે. એ કાકીએ પૂછ્યું બેની ન આવી. મારી બાકી એને ઠાકોરજી પુષ્ટ કરાવ્યો, હવે નહીં આવે કોઈ દી. એ પ્રસાદ તો લે જ નહીં. કે મારા ઘરે કોક દી બહુ એવું હોય ને તો મિશ્રી પધરાવીને લે છે. એ કે અહીંયા ઓવરણા લો, તારી તો 70 પેઢી તરી ગઈ. હવે જેની બીક હતી તો આપણા કરતાં આપણા ઠાકોરજી વધુ ચિંતા કરે છે. આ તો મેં તમને એક વાત કરી. અત્યારે એ કહે કે તમને ટાઈમ નથી, તમારા અંદર સત્સંગ કરવા જવાનો ટાઈમ થયો. પરંતુ અમે મહેસૂસ કરીએ છીએ. મારી દીકરી તો એ કે સવારે અસારવા રવિવારે જવું હોય ને તો એ ટાઈમમાં હોય ને અમને ન જવા દે. કે ના, પછી મારે 4 દી થાય પછી તમે આવો ને એ બહાના કાઢો. એટલે હું આવું ત્યારે જ જવાનું. અને હું એમ કહું ને એટલે આંટી વ્રજમાં જાય છે, મારે ઠાકોરજી પધરાવીને જવું છે. એ કે તુંય જાણ ઠાકોરજી, એટલે અમારે શું ઘર અહીંયા હું મારા પપ્પાએ શું કરવાનું અહીંયા? નહીં, વ્રજમાં તો ઠાકોરજી પધરાવીને તું જાય ને ત્યારે આપણે હારે જવાનું.
તને લઈ જાય ને અમને ન લઈ જાય, અમે દવલા છીએ? તું એકલી જ વાલી છો ઠાકોરજીને? અમે બ્રહ્મ સંબંધી છે. એના લીધે એ કહે કે હું વ્રજમાં, અને એની વાત સાચી છે. મેં કીધું જો તમે સાક્ષાત માનો છો તો તમને આવા વિચાર આવે. મૂર્તિ માનો તમારે મૂકી દેવાનું. શરૂઆતમાં આપણને હજી એટલો પ્રેમ ન હોય પ્રભુ તરફ, પણ જેમ જેમ દિવસો જાય ને એમ પ્રેમ વધતો જાય. એ મને અનુભવ છે. આપણે પ્રભુ પધાર્યા ને ત્યારે આમ નોકરીને હું વધુ મહત્ત્વ આપતી હતી. મારે 7:30 થઈ ગયા, ચાવી મારી પાસે છે, સ્ટાફ બહાર ઊભો હશે, બહાર પૈસાની ઓલી વાન આવી ગઈ હશે, ટપાલ આવી ગઈ. અને 30-35 વર્ષ પહેલાં તો ટપાલની પોસ્ટ ઓફિસની એટલી કિંમત હતી. જેમ જેમ પ્રભુ સાથે પ્રીત બંધાની, પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો और मन में आवे हो. પછી એક બીજું છે, પ્રીત હિતે પૈયે પ્રીતમ, પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુધરતા ઇન બાતન ન રિજઈએ, પ્રીતમ પ્રીત હિતે. ગોવિંદ સ્વામી કહા લો. આ જીભ ખોટી નચાવો નહીં લોકોના વખાણ કરવામાં, લોકોને ચમચાગીરી કરવામાં, લોકોની ખુશામત કરવામાં. આજે પ્રભુના ગુણાનુવાદ કરશો ને તો પ્રભુ તમારી યારે બોલશો. લોકો તો આજે વખાણ કરશો ને કાલે નહીં કરો ને મોઢું ફેરવી લેતા વાર લાગશે નહીં. યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘરતા એને બાત ન રહી જાય. તમારું ચારિત્ર બહુ સારું, તમે બહુ એટલે ના ઓલા વેશ્યા નહીં મળ્યા હતા. યદ્યપિ રૂપ, તમે બહુ રૂપાળા છે. તમને બનાવવા વાળો કેવો રૂપાળો હશે? जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंદર. ગુણ આપણામાં શું ગુણ છે? પ્રભુમાં 6 ગુણ: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ જે 6 હોય એને ભગવાન કહેવાય. આપણામાં એકેય છે? તો આ બધાથી પ્રભુ ક્યારેય રીઝતા નથી. પ્રીત હિતે પૈયે પ્રીતમ પ્રીત. પ્રભુ શેનાથી રીઝે છે? પ્રીતથી. તમે રિયલ ડાયમંડના શૃંગાર કરાવો કે તમે હીરા મોતી માણેક સોના ચાંદી, ના ભાઈ ના. તમે વાતો કરો, પ્રેમ કરો. આજે ઓલા વૈષ્ણવ કેવું કહેતા હતા, એ કહેલા ને આજે છે ને મેં કીધું કે મારે વાલા ઠકરાણી ઘાટે ચારીજી ભરવા જાઉં છું આપણા માટે. તો એ કે ઠકરાણી ઘાટનું નામ કર્યું તો એલાંટી મારે પાછળ પાછળ આવ્યા. એ બોલે ને મને એમ થાય હાંચે આના આવો ભાવ આવતો હશે. આજે અમારા ઘરે 30 વર્ષ, અમને તો કોઈ દી આવો ભાવ નથી આવતો. એ કે મારી પાછળ પાછળ આવ્યા. પછી મથની ભરી માથે મૂકી જાણ મારો હાથ પકડીને આવ્યા. આજે એલાંટી મેં શૃંગાર કર્યો ને તો મારા ઠાકોરજી મને યમુનાજી જેવા લાગ્યા. કારણ કે પ્રભુ પાછળ ક્યાં આવ્યા હતા? મારી ઠકરાણી ઘાટે. તો આજે મને યમુનાજીના જો જે જીવ જેવો હોય ને એને આવો બધો ભાવ આવે. આપણે હજી પહોંચતા વાર લાગશે, પણ આવા ભગવદીઓનો સંગ થાય ને, રોજ આ બધું સાંભળીએ ને તો આજે નહીં તો કાલે એવો ભાવ આવશે.
રોજ કેટલા મિનિટ થઈ છે? પ્રીત હિતે પ્રભુ વાલો મારો પ્રેમને વસ થઈ જાય છે. પ્રભુ મારો પ્રેમને વસ થઈ જાય છે. પ્રેમની સાંકળે ગોપીજનોએ બાંધ્યા. પ્રેમની સાંકળે ગોપીજનોએ બાંધ્યા. વાલો મારો છાક અરોગી રાજી થાય છે. વાલો મારો પ્રેમને વસ થઈ જાય છે. પ્રેમની સાંકળે ગોપોએ બાંધ્યા. વાલો મારો ગાયો ચરાવે જી થાય છે. વાલો મારો પ્રેમને વસ થઈ જાય છે. પ્રેમની સાંકળે રાધાજીએ બાંધ્યા. પ્રેમની સાંકળે રાધાજીએ બાંધ્યા. વાલો મારો પ્રેમ તણો બની જાય છે. વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે. પ્રેમની સાંકળે વલ્લભે બાંધ્યા. પ્રેમની સાંકળે વલ્લભે બાંધ્યા. વાલો મારો ભક્ત તણો બની જાય છે. ભક્ત તણો બની જાય છે. વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે.